हेलो फ्रेंड, तो आज हम गुजराती ब्लॉग शूट करने वाले हैं, तो एंड तक बने रहे। हेलो दोस्तों, तो बधाનું સ્વાગત છે અમારા વિડીયોમાં। દોસ્તો, તો તમને તો ખબર છે અમારી મગફળીનું વાવેતર થઈ ગયું છે અને 20 દિવસ થઈ ગયા છે દોસ્તો, પણ અત્યાર સુધી વરસાદ આવ્યો નથી। અત્યારે સવારમાં તો મગફળી મસ્ત છે, પણ જેવો બપોર થશે એવી મગફળી બધી એકદમ વિલાઈ જશે દોસ્તો। તો પ્લીઝ દોસ્તો, તમે મેઘરાજાને પ્રાર્થના કરો કે જલ્દી જલ્દી વરસાદ આવી જાય દોસ્તો। आज हमारे खेत में आपको बताएंगे मूंगफली ये इस तरह से हुई। દોસ્તો, વરસાદ ના આવે તો ખેડૂતની નજર તો બસ આકાશ પર જ રહે છે, વરસાદ ક્યારે આવે દોસ્તો, કારણ કે વરસાદ ના આવે તો આ ખેતી કેવી રીતે થઈ શકે દોસ્તો પ્લીઝ આ મેઘરાજાને પ્રાર્થના કરો કે જલ્દી જલ્દી વરસાદ આવે અને અમારી મગફળીનું વાવેતર સારું થાય દોસ્તો, કારણ કે પાણી તો કેટલું આપવું, પાણી આપીએ આજે પાણી પાય અને કાલે તો મગફળીનું સુકાઈ જાય છે, એટલે માટે વરસાદની જરૂર છે દોસ્તો। અમે નીંદ પણ કરી રાખીએ દોસ્તો। અહીંયા તલી હતી, ઉનાળામાં તલી કરી હતી, એ તલી હતી 3-4 દિવસ નીંદ કાઢી રાખી દોસ્તો। હવે પાણી પાછું વરસાદ ના આવે તો જો દોસ્તો જે નવા હોય તે हमारे वीडियो सब्सक्राइब कर देना दोस्तों, प्लीज़ थोड़ा सपोर्ट करना दोस्तों हमें। થોડા છે અમારી મોટર નથી, અમે સારો મગફળીનું પાણી પાઈએ છીએ એમાં જરૂર છે, કારણ કે 10-15 એકર જમીન હોય અને એક દિવસમાં ખાલી 1 એકર પાણી પીવાય તો માંડ પાણી ચાલુ છે, કારણ કે ઉનાળો છે તો પાણી પણ થોડું થોડું આવે છે। અમારી વાડીનો લીમડો જે અમને ઉનાળામાં ગરમીમાં પણ સારી વાત છે। દોસ્તો, અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક તો કરજો દોસ્તો।